મિત્રો, આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવાનો છું. જો આજે તમારી નોકરી છીનવાઈ જાય તો શું તમે પણ ખતમ થઈ જશો? આજે જો તમારો ધંધો ડૂબી જાય, જો બેંક બેલેન્સ ખાલી થઈ જાય, જો લોકો તમારી પ્રશંસા કરવાનું બંધ કરી દે, જો કોઈ તમને અપમાનિત કરે, તો શું તમારી કિંમત પણ ખતમ થઈ જશે? જરા વિચારો, જો તમારી બધી ઓળખ એક પછી એક તમારી પાસેથી છીનવાઈ જાય તો અંતે શું બાકી રહેશે? આજે આપણે વાત કરીશું હું કોણ છું. એ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ તમારી આખી જિંદગી બદલી શકે છે. આ માત્ર એક પ્રશ્ન નથી. આ પ્રશ્ન તમારી અંદરની આખી દુનિયાનો દરવાજો છે. અને આજે આપણે એ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરીશું. આપણે આખી જિંદગી બીજાને ઓળખીએ છીએ, પણ પોતાની જાતને ઓળખીએ છીએ ખરા? સવારથી સાંજ સુધી આપણે ઓળખના કેટલાય કપડાં પહેરીએ છીએ. સવારે તમે પતિ છો, પત્ની છો, પિતા છો, માતા છો, ઓફિસમાં તમે કર્મચારી છો, અધિકારી છો, બોસ છો, ધંધામાં તમે વેપારી છો, સમાજમાં તમે કોઈના મિત્ર છો, સોશિયલ મીડિયામાં તમે એક અલગ જ વ્યક્તિ છો. પણ એક પ્રશ્ન, આ બધી ભૂમિકાઓ પૂરી થઈ જાય પછી તમે કોણ છો? રાત્રે જ્યારે બધા સૂઈ જાય, મોબાઈલ એક બાજુ મૂકી દો, ચારે બાજુ જ્યારે શાંતિ છવાઈ જાય, ત્યારે પોતાની જાતને આ પ્રશ્ન જરૂર પૂછજો, હું ખરેખર કોણ છું? આ શરીર, આ નામ, આ હોદ્દો, આ સંપત્તિ, આ સંબંધો, કે પછી આ બધાની પાછળ કંઈક એવું છે જેને આપણે આખી જિંદગી ઓળખવાનું ભૂલી ગયા છીએ. આપણે દુનિયામાં સફળ થવાની દોડમાં એટલા આગળ નીકળી ગયા છીએ કે પોતાની જાતથી જ પાછળ રહી ગયા છીએ. એક દિવસ બધું બદલાઈ જશે. જરા તમારા બાળપણને યાદ કરો. બાળપણમાં તમે કંઈક બીજા હતા. યુવાનીમાં કંઈક બીજા બન્યા. આજે તમે કંઈક બીજા છો. તમારું શરીર બદલાયું. તમારા વિચારો બદલાયા. તમારી પસંદગી બદલાઈ, તમારા મિત્રો બદલાયા, તમારી પરિસ્થિતિ બદલાઈ, પણ જે આ બધું બદલાતું જોઈ રહ્યું છે, એ કોણ છે? આજે તમને કોઈ પ્રેમ કરે છે. કાલે કોઈ નફરત કરશે. આજે લોકો તમારી પ્રશંસા કરશે. કાલે તમારી ટીકા કરશે. આજે સફળતા મળશે. કાલે નિષ્ફળતા આવી શકે છે. આજે સુખ છે. કાલે દુઃખ આવી શકે છે. પણ જો તમારી ઓળખ આ બધા બદલાવ સાથે જોડાયેલી છે, તો તમારી શાંતિ ક્યારે સ્થિર રહી શકે? નહીં. કારણ કે જેની ઓળખ પરિસ્થિતિ સાથે જોડાયેલી છે, તેની ખુશી પણ પરિસ્થિતિની ગુલામ બની જાય છે. હું મારી ભૂમિકા છું એવું માનવું એ સૌથી મોટી ભૂલ છે. જીવનમાં આપણે ભૂમિકા અને પોતાની સાચી ઓળખ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છીએ. ધારો કે તમે એક પિતા છો અને તમારો દીકરો તમને પ્રેમ કરે છે. તમને ખુશી થાય છે. પણ જો દીકરો તમારી વાત ન માને તો તમને દુઃખ થાય છે. કારણ કે તમે પિતાની ભૂમિકાને પોતાની સંપૂર્ણ ઓળખ માની લીધી. ધારો કે તમે વેપારી છો. નફો થયો, તમે ખુશ. નુકસાન થયું, તમે દુઃખી. કારણ કે તમે વેપારને પોતાની ઓળખ બનાવી દીધી. નોકરી ગઈ અને માણસ કહે, હવે મારું જીવન જ પૂરું થઈ ગયું. શું ખરેખર? ના. ખાલી નોકરી જ ગઈ છે. તમે પોતે હયાત છો, તમે પોતે નથી ગયા. ધંધો નિષ્ફળ થયો છે, તમે નિષ્ફળ ગયા નથી. કોઈએ તમારી ટીકા કરી છે. તમારી આત્માની કિંમત ઘટી નથી. કોઈએ તમારું અપમાન કર્યું છે. તમારી અંદરની મહત્તા નાની થઈ નથી. યાદ રાખજો, પરિસ્થિતિ તમને સ્પર્શી શકે છે. પરંતુ તમારી સાચી ઓળખને નક્કી કરવાની શક્તિ પરિસ્થિતિ પાસે નથી. એક નાનકડી વાર્તા પણ જીવન બદલવાની શક્તિ ધરાવે છે.
એક કલાકાર મંચ પર રાજાનો પાત્ર ભજવતો હતો. લોકોએ તાળીઓ પાડી. બધાએ કહ્યું, વાહ, કેટલો મહાન રાજા! નાટક પૂરું થયું. કલાકારે મેકઅપ ઉતાર્યો. હવે તે રાજા રહ્યો નહીં. બીજા દિવસે એ જ કલાકારે ભિખારીનું પાત્ર ભજવ્યું. લોકોએ કહ્યું, કેટલો ગરીબ માણસ! પણ કલાકાર જાણતો હતો, હું રાજા પણ નથી અને ભિખારી પણ નથી. હું તો માત્ર આ ભૂમિકાઓ ભજવનાર કલાકાર છું. આ જ આપણા દરેકના જીવનનું રહસ્ય છે. આજે તમે પિતા છો, કાલે તમારી ભૂમિકા બદલાશે. આજે તમે કર્મચારી છો, કાલે નિવૃત્ત થશો. આજે તમે યુવાન છો, કાલે વૃદ્ધ થશો. પણ તમે પોતે જ આ ભૂમિકાઓ નથી. તમે તો આ ભૂમિકાઓ ભજવી રહ્યા છો. અને જે દિવસે તમને આ તફાવત સમજાઈ જશે, તે દિવસે જીવનમાં એક અદ્ભુત સ્વતંત્રતા જન્મશે. અને ત્યારે તમારી ઓળખ બહાર નહીં, અંદરથી આવશે. આપણે લોકો શું કહે છે તેના આધારે પોતાની કિંમત નક્કી કરીએ છીએ. કોઈ કહે, તમે બહુ સારા છો, એટલે આપણે ખુશ. કોઈ કહે, તમે કંઈ કામના નથી, એટલે આપણે દુઃખી. એક પ્રશંસા અને આપણું મન આકાશમાં. એક ટીકા અને આપણું મન જમીન પર. આ તો કેવી જિંદગી! શું આપણે પોતાના મનના માલિક છીએ કે બીજાના શબ્દોના ગુલામ? આ પ્રશ્ન ખૂબ ઊંડો છે. જો તમારી ખુશીની ચાવી બીજાના હાથમાં છે, તો તમારી જિંદગીના માલિક તમે નથી. પરંતુ જ્યારે તમે અંદરથી સમજશો કે લોકો જે કહે તે તેમનો વિચાર છે, હું કોણ છું તે મારી આંતરિક જાગૃતિ નક્કી કરે છે, ત્યારે તમારી અંદર એક નવી શક્તિ જન્મશે. તમે પ્રશંસા સાંભળશો, પણ અહંકાર નહીં કરો. તમે ટીકા સાંભળશો, પણ તૂટી નહીં જાઓ. તમે માન મેળવશો, પણ મદમાં ફૂલાશો નહીં. તમે અપમાન સહન કરશો, પણ અંદરથી ખતમ નહીં થાઓ. આ જ છે આંતરિક સ્વતંત્રતા. હવે એક મહત્વનો પ્રશ્ન, સાચી ઓળખ મળે કેવી રીતે? હવે તમે કહેશો, આ બધું તો સમજાયું, પરંતુ જીવનમાં આને જીવનમાં ઉતારવું કેવી રીતે? આ માટે આજે હું તમને 3 શબ્દો આપવા માંગુ છું. પોઝ, ઓબ્ઝર્વ અને રિડાયરેક્ટ. આ 3 શબ્દો તમારી જિંદગીમાં પ્રતિક્રિયાની જગ્યાએ જાગૃતિ લાવી શકે છે. પોઝ એટલે કે રોકાવ. જ્યારે કોઈ તમને ગુસ્સે કરે, તો તુરંત જવાબ ન આપો. જ્યારે કોઈ અપમાન કરે, તો તુરંત પ્રતિક્રિયા ન આપો. જ્યારે કોઈ તમારી ટીકા કરે, એક ક્ષણ રોકાઈ જાઓ. એક ઊંડો શ્વાસ લો. કારણ કે આ એક ક્ષણનો વિરામ ઘણી વખત વર્ષોનો પસ્તાવો બચાવી શકે છે. યાદ રાખજો, દરેક પ્રતિક્રિયા વિચાર્યા વગરની, સમજણ વગરની અને ઝડપથી આવે છે. પણ સમજણને થોડો સમય જોઈએ છે. એટલે પહેલા રોકાઓ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરો. હવે પોતાની અંદર જુઓ. મનમાં શું ચાલી રહ્યું છે? ગુસ્સો, ભય, ઈર્ષા, અહંકાર, અપમાન. પોતાને કહો, મારા મનમાં ગુસ્સો છે, પણ હું ગુસ્સો નથી. મારા મનમાં ભય છે, પણ હું ભયભીત નથી. મારા જીવનમાં મુશ્કેલી છે, પણ હું મુશ્કેલીને ગણકારતો નથી. આ એક વાક્ય તમને તમારી લાગણીઓથી થોડું દૂર ઊભા રહેવાનું શીખવશે. અને જે માણસ પોતાની લાગણીઓને જોઈને સમજી શકે છે, તે ધીમે ધીમે પોતાની લાગણીઓ પર નિયંત્રણ મેળવવા લાગે છે. રિડાયરેક્ટ એટલે દિશા બદલો. હવે તમારી પાસે 2 પસંદગી છે. ગુસ્સાથી જવાબ આપવો કે સમજણથી. બદલો લેવો કે ક્ષમા કરવી. અહંકાર પસંદ કરવો કે નમ્રતા. ડરથી ભાગવું કે હિંમતથી સામનો કરવો. જીવનમાં દરેક પરિસ્થિતિને આપણે ક્યારેય પસંદ કરી શકતા નથી. પરંતુ દરેક પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયા પસંદ કરી શકીએ છીએ.
અને આપણી પ્રતિક્રિયા જ આપણું જીવન ઘડે છે. સફળતા અને નિષ્ફળતા એ બંનેને એકસરખી નજરે જોવાની કળા શીખવા જેવી છે. સફળતા આવે ત્યારે આપણે કહીએ છીએ, હું મહાન છું. નિષ્ફળતા આવે ત્યારે કહીએ છીએ, હું કંઈ નથી. પણ બંને ખોટું છે. સફળતા એ તમારી સંપૂર્ણ ઓળખ નથી. નિષ્ફળતા પણ તમારી સંપૂર્ણ ઓળખ નથી. સફળતા એક ઘટના છે. નિષ્ફળતા પણ એક ઘટના છે. તમે એ બંનેના સાક્ષી છો. આ સમજણ જ માણસને અંદરથી મજબૂત બનાવે છે. સફળતા આવે તો આભાર માનો. નિષ્ફળતા આવે તો શીખો. પ્રશંસા મળે તો વિનમ્ર રહો. ટીકા મળે તો આત્મચિંતન કરો. દુઃખ આવે તો ધીરજ રાખો. સુખ આવે તો આસક્ત ન થાઓ. આ છે સંતુલિત જીવન. સાચી ઓળખ શોધવાનો અર્થ સંસારથી ભાગી જવાનું નથી, પરિવાર છોડવાનો નથી, જવાબદારી છોડવાની નથી, કામ છોડવાનું નથી, નોકરી ધંધો છોડવાનો નથી. પરંતુ આ બધાની વચ્ચે પોતાની જાતને ભૂલી ન જવી એ જ સાચી સમજણ છે. પરિવારને પ્રેમ કરો, પણ એટલા આસક્ત ન થાઓ કે સંબંધ તૂટે ત્યારે તમે પોતે જ તૂટી જાઓ. ધંધો કરો, પણ એટલા બંધાઈ ન જાઓ કે નુકસાન થાય ત્યારે જીવનનો અર્થ જ ખોવાઈ જાય. સફળતા મેળવો, પણ એટલા અહંકારી ન બનો કે તમારી અંદરની શાંતિ જ ગુમાવી દો. સાચો ત્યાગ વસ્તુઓ છોડવામાં નથી. સાચો ત્યાગ વસ્તુઓ સાથેની અતિશય આસક્તિ છોડવામાં છે. હવે આજે રાત્રે જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાની જાતને આ 3 પ્રશ્ન પૂછજો. પહેલો પ્રશ્ન, જો મારી બધી ભૂમિકાઓ મારી પાસેથી છીનવાઈ જાય તો હું કોણ છું? બીજો પ્રશ્ન, જો દુનિયામાં કોઈ મારી પ્રશંસા ન કરે તો શું હું મારી જાતને સ્વીકારી શકું? ત્રીજો પ્રશ્ન, જો મારી પરિસ્થિતિ બદલાઈ જાય તો શું મારી અંદરની શાંતિ બચી રહેશે? આ 3 પ્રશ્નોનો જવાબ શોધવાનું શરૂ કરશો તો કદાચ તમને જીવનમાં પહેલીવાર પોતાની સાથે મુલાકાત થશે. આ વાત ભૂલશો નહીં. આપણે આખી જિંદગી ઘર બનાવીએ છીએ, ધંધો બનાવીએ છીએ, બેંક બેલેન્સ બનાવીએ છીએ, સંબંધો બનાવીએ છીએ, પ્રતિષ્ઠા બનાવીએ છીએ, પણ પોતાની સાચી ઓળખ બનાવતા નથી. કારણ કે સાચી ઓળખ ક્યારેય બનાવવાની નથી. એને ઓળખવાની છે. આત્મા બનવાનો નથી. આત્માને ઓળખવાનો છે. શાંતિ મેળવવાની નથી. શાંતિ તો અંદર છે જ, એને અનુભવવાની છે. આનંદ બહારથી લાવવાનો નથી. આનંદ આપણા અસ્તિત્વનો સ્વભાવ છે. એને શોધવાનો છે. કદાચ આપણે આખી જિંદગી જે શોધીએ છીએ તે બહાર ક્યાંય નથી. જેને આપણે દુનિયામાં શોધીએ છીએ તે કદાચ પહેલેથી આપણી અંદર જ શાંતિથી બેઠું છે. આજથી જ્યારે કોઈ તમને અપમાનિત કરે, પોતાને કહેજો, હું આ શબ્દો નથી. જ્યારે નિષ્ફળતા આવે ત્યારે કહેજો, હું આ નિષ્ફળતા નથી. જ્યારે સફળતા મળે ત્યારે કહેજો, હું આ સફળતા પણ નથી. જ્યારે દુઃખ આવે ત્યારે કહેજો, આ દુઃખ પસાર થઈ જશે. જ્યારે સુખ આવે ત્યારે કહેજો, આ સુખ પણ પસાર થઈ જશે. અને પછી તમારી અંદર શાંતિથી પૂછજો, તો પછી હું કોણ છું? કદાચ આ પ્રશ્નનો જવાબ તમને કોઈ પુસ્તક નહીં આપે. કોઈ ગુરુ પણ તમારા બદલે આ જવાબ આપી નહીં શકે. કારણ કે તમારી સાચી ઓળખની અંતિમ યાત્રા તમારે પોતાની અંદર જ કરવાની છે. દુનિયાને જીતવા પહેલા પોતાની જાતને ઓળખો, કારણ કે જે માણસે દુનિયા જીતી પણ પોતાની જાતને ન ઓળખી તે હજુ અધૂરો છે. અને જે માણસે પોતાની જાતને ઓળખી લીધી તેને દુનિયા જીતવાની જરૂર જ નથી. ચાલો આજથી બીજાને ઓળખવાની નહીં, પોતાને ઓળખવાની એક નવી યાત્રા શરૂ કરીએ.
દુનિયાને બદલવાની નહીં, પોતાની દૃષ્ટિ બદલવાની. પરિસ્થિતિથી ભાગવાની નહીં, પરિસ્થિતિ વચ્ચે પણ સ્થિર રહેવાની. અને જ્યારે જીવનમાં ક્યારેય મન ડગમગી જાય ત્યારે માત્ર 3 શબ્દો યાદ રાખજો: પોઝ, રોકાઓ, ઓબ્ઝર્વ, પોતાની અંદર જુઓ અને રિડાયરેક્ટ, યોગ્ય દિશા પસંદ કરો. અને અંતે, ભૂમિકાઓ બદલાતી રહેશે, સંજોગો બદલાતા રહેશે, સુખ અને દુઃખ આવતા જતા રહેશે, પ્રશંસા અને ટીકા મળતી રહેશે, સફળતા અને નિષ્ફળતા જીવનનો ભાગ રહેશે. પણ તમારી અંદરનો જાગૃત દ્રષ્ટા તમારી સાચી ઓળખને ઓળખવાની યાત્રા અને તમારી અંતરની શાંતિ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ બની શકે છે. આભાર. જય જિનેન્દ્ર. આભાર. જય જિનેન્દ્ર.